દાંડિયા બજાર હત્યા કેસમાં પોલીસનો ખુલાસો, હિરેન ઠક્કરની ધરપકડ। સંસ્કારી નગરી વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બાબુ ચૌહાણની હત્યાના મામલે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે। મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે મૃતક બાબુ ચૌહાણની પત્નીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે કેટરિંગના વ્યવસાયને લઈને લાંબા સમયથી હરીફાઈ અને પૂસાતુસી ચાલી રહી હતી। બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે બાબુ ચૌહાણે હિરેન ઠક્કરને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેઓ તેના ઘરે પહોંચ્યા હતા। ત્યાં બંને વચ્ચે બોલાચાલી બાદ હિરેન ઠક્કરે ચપ્પુ વડે લગભગ 3 થી 4 ઘા માર્યા હતા। ઘટના સ્થળેથી મળેલું ચપ્પુ કેટરિંગ વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતું હોવાનું સામે આવ્યું છે। ઘાયલ હાલતમાં બાબુ ચૌહાણ પોતાની કાર લઈને ઘર તરફ ભાગ્યા હતા, પરંતુ વધુ રક્તસ્રાવ થવાને કારણે બેભાન થતાં તેમની કાર વીજ પોલ સાથે અથડાઈ ગઈ। આ કેસમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની સંભવિત ભૂમિકાને પણ તપાસ ચાલી રહી છે। જોકે અત્યાર સુધી તેમની સીધી સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી। પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અમને જાણ થઈ હતી। મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે। આરોપી હિરેન ઠક્કર છે। આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા। હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું। કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મૂંછાતુસી રહેતી તેવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને બોલાચાલી ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કરે છે। ઘટના પૂર્વે કોઈ દારૂની મૈત્રી મનાવી હતી? અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા। હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે। પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કન્ઝન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે। સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે। ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં। અત્યારે હાલ વાયા પૂછપરછ કરતાં કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે। શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે, કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ। કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે। આરોપીની પૂછપરછ ચાલે છે। પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું। બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે। સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે। બંને પહેલાં પણ જોડાયેલા હતા, ત્યાં હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે। હિરેને કઈ રીતે એની હત્યા કરી છે અને કયા વેપનનો ઉપયોગ કર્યો? ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું। અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે। એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું।